સુરતના ચોકબજાર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। 5 દિવસ અગાઉ બિહારથી સુરત આવેલી 15 વર્ષીય સગીરા ફૂલવાડી માર્કેટમાં ફૂલ ખરીદવા ગઈ હતી। ત્યાંથી પરિવારથી વિકુટી પડી ગઈ હતી। ભારે શોધખોળ બાદ પણ પરિવારને સગીરા ન મળતા પોલીસ મથકમાં સંપર્ક કરાયો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સગીરાને દિલ્હી ગેટ વિસ્તારમાંથી શોધી કાઢી પરિવારને સુપરત કરી હતી। સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતા માતા પિતાની એક દીકરી બિહાર રહેતી હતી। આ 15 વર્ષીય સગીરાને 5 દિવસ પહેલા જ સુરત લાવવામાં આવી હતી। આ સગીરા સુરત આવ્યા બાદ બહેનોની સાથે ફૂલ માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી। આ દરમિયાન સગીરા લોકોની ભીડમાં વિખૂટી પડી ગઈ હતી। ત્યારે સગીરાની શોધખોળ બહેનોએ હાથ ધરી હતી, પરંતુ આસપાસ મળી ન હતી, જેથી તાત્કાલિક પરિવારને બહેનોએ જાણ કરી હતી। પરિવારે પણ સગીરાની શોધખોળ કરી, પરંતુ કોઈ ભાડ ન મળતા પરિવારે ચોકબજાર પોલીસને જાણ કરતા પોલીસે સગીરા ગુમ થઈ હોવાની ગંભીરતાપૂર્વક શોધખોળ હાથ ધરી હતી। 15 વર્ષીય સગીરા હજુ 5 દિવસ પહેલા જ બિહારથી સુરત આવી હતી। સગીરાએ સુરતમાં કોઈ પણ જગ્યા જોઈ ન હોવાથી તેમજ તેમની પાસે મોબાઈલ ફોન પણ ન હતો, જેથી સગીરા ભટકતી દિલ્હી ગેટ વિસ્તારમાં પહોંચી હતી। સગીરા ગુમ થઈ જતા પરિવારે એક બાદ એક એમ અલગ સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું, જેમાં પોલીસે અલગ ટીમ બનાવી અલગ વિસ્તારમાં શોધખોળ આદરી હતી। પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસતા દિલ્હી ગેટ વિસ્તારમાં સગીરા પહોંચી હતી, જ્યાં 15 વર્ષીય સગીરાને પોલીસે હેમખેમ શોધી કાઢી હતી। સગીરા મળી જતા પરિવારને જાણ કરવામાં આવી હતી। પોલીસે દિલ્હી ગેટ વિસ્તારમાંથી બાળકીને લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું। ત્યારબાદ બાળકીને તેમના ઘરે લઈ જવામાં આવી હતી। ખુદ ચોકબજાર પોલીસ મથકના પીઆઈ તેમજ તેમનો સ્ટાફ બાળકીના ઘરે જઈ પરિવારને સગીરાને સુપરત કરી હતી। સગીરા જ્યારે પરિવારને સોંપવામાં આવી ત્યારે પોલીસ પર પરિવારે પુષ્પવર્ષા કરી હતી અને પોલીસની કામગીરીનો આભાર માન્યો હતો। સગીરા અને પરિવારનું પુનઃ મિલન થયું ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।